મોટા સમાચાર ગાંધીનગરથી જ્યાં શંકાસ્પદ નકલી ઘીની ફેક્ટરી પકડી પડાઈ છે। ગલુદણ ગામમાં શંકાસ્પદ નકલી ઘીની ફેક્ટરી પકડી પડાઈ છે। બ્રાન્ડેડ કંપનીના નામે શંકાસ્પદ ઘી બનાવતા હતા। સમગ્ર મામલે ગાંધીનગર રેન્જ આઈજી સ્ક્વોડ અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની તપાસ થઈ રહી છે। આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। ગાંધીનગરના ગલુદનમાં એક શંકાસ્પદ બનાવટી ઘી બનાવવાની એક ફેક્ટરી ઝડપાઈ છે। હાલ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। અમૂલ બ્રાન્ડની આબેહૂબ કોપી કરી આ ઘી બનાવવામાં આવતું હોવાની આ પ્રાથમિક માહિતી મળી છે। ગાંધીનગર રેન્જ આઈજીની આરઆર સેલની ટીમે સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી છે અને હાલ આ તમામ જે પણ મુદ્દામાલ છે એનો હાલ આ ગણતરી ચાલી રહી છે। હાલ આપ જોઈ રહ્યા છો અત્યારે એ તમામ જે ઘી છે એની ગણતરી થઈ રહી છે। આ ફેક્ટરીની અંદર અલગ અલગ નામથી ઘી બનાવવામાં આવતી હોવાની પણ માહિતી મળી છે, જેમાં અંજની દેશી ઘી, અનુજ બ્રાન્ડ નામનું દેશી ઘી અને બરસાના નામનું દેશી ઘી જે બનાવવામાં આવતું હતું। હાલ આ સમગ્ર મામલે પોલીસે પણ તપાસ કરી છે। એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આ સમગ્ર કામગીરી હાથ ધરી છે। સૌથી મહત્ત્વની બાબત કે હાલ રાજ્યનો આરોગ્ય વિભાગ સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ નકલી ઘી, નકલી પનીર ઉપર તવાઈ બોલાવી છે। હાલ જોવાનું રહ્યું છે કે કેટલા કરોડોનો માલ પકડાયો છે। હિમાંશુ પટેલ, TV9 ગુજરાતી, ગાંધીનગર।